એ ઇતિહાસને આજે મહત્વ આપણી જેટલી અહીંયા તો મહત્વ બધા ભાઈઓએ સારી મહેનત કરી અને જાગૃત કરેલું છે પણ હું તો આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપણા ગામના પાદરમાં પણ ઘણી ખામીઓ અને એવી હાલતમાં છે કે આપણે જોઈએ ત્યારે આપણને અંદરથી પણ દુઃખ થાય. હવે એમાં કોઈ લાંબો ભરતો નથી. વર્ષમાં એક વખત તમે એને સિંદૂર ચડાવો. આપણા વડવા છે, આ આપણા માટે એને કંઈક કર્યું છે, એને પોતાનું બલિદાન આપ્યું છે અને એ બલિદાનને હિસાબે આજે આપણે ટકી રહ્યા છીએ. જો કોઈ એનું કારણ હોય તો આ ખામીઓ છે અને આપણો ઇતિહાસ છે. ધીમે ધીમે જો આપણે આ બધી જે સંસ્કૃતિઓ છે આપણી એ આપણે ભૂલી જવું અને અન્ય જ્ઞાતિઓની જેમ કરશું તો કાલે તમને કોઈ ઓળખશે નહીં. અને અત્યારની પરિસ્થિતિમાં આપણી જે વધારેમાં વધારે જો કોઈ ખરાબ પરિસ્થિતિ હોય સામાજિક રીતે એટલે કે રાજકીય રીતે અને અન્ય સમાજમાં તો ખરાબમાં ખરાબ સ્થિતિ હોય તો આપણી છે અત્યારે. અને હું વચ્ચે સહીબામાં વાત કરતા કે 10-15 વર્ષ રહ્યા હતા એટલે આપણી પારસી જેવી પરિસ્થિતિ છે. પારસી કોમ્યુનિટી જે ની પરિસ્થિતિ છે એવી કાઠીઓની છે. એનું કારણ કાઠીઓ જ પાડ્યા છે. બીજી કોઈ એવી એક પણ શક્તિ એવી નથી કે કાઠીઓ હરાવી શકો. ત્યારે જ્યારે કાઠીઓ હાર્યા છે પહેલાના ઇતિહાસથી લઈ અને અત્યાર સુધીના તમે મૂળમાં જાઓ એટલે પાછળ કાઠી હશે. એટલે ભગવાન સૂર્યનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે આપણા જે કાંઈ નાના મોટા મતભેદો હોય કે મનભેદો હોય એ ભૂલી અને દર વર્ષે આ દશેરાના હરેક તાલુકા મથકે આયોજન કરીએ જેથી કરીને બીજા સમાજને પણ ખબર પડે અને આપણે એકબીજાનો પરિચય થાય. અને ખાસ તો આપણે લોકો બનાવ્યો હતો આપણી વાત એમાં આપણે બધું મૂક્યું જોઈ લેજો. એમાં બધું મૂકી છે, તરવાર મૂકી છે, બોલપેન મૂકી છે, માળા મૂકી છે. કાઠીઓને જ્યારે જેની જરૂર પડી ત્યારે એને બધા ઉપયોગ કર્યા છે. જ્યારે તરવારની જરૂર પડી ત્યારે તરવારથી ગામે લીધા છે. જ્યારે કોણ એને બેહી અને જ્યારે કામ લેવાના ત્યારે પણ કાઠીઓએ લીધા છે. અને અત્યારના સમય પ્રમાણે શિક્ષણની જરૂર હોવાથી બોલપેનની પણ અત્યારે બંદૂકની જે તાકાત છે એટલી જ બોલપેનમાં તાકાત છે. એટલે આપ સૌને લાગુ નહીં કહેતા પણ આપ સૌ સંગઠિત બની અને સમાજ ઉપયોગી કાર્ય કરો તેવી આપ સૌને હૃદયથી પ્રાર્થના. અસ્તુ. જય સૂર્યદેવ.